કાનન છે કેટલી ખુશ થઈ ગઈ જો કેટલી બધી પાણાને જો તમે પાણા કાપી તોય પકડી લીધું તો કેટલા માછલા ટીંગાઈ અહીંયા મેં જો કાઢીને હાલો ભાઈ તો આ કસલો છે ને આવી રીતની બધી શાકો ભેગું કરીને ખેલવી લઈ ખબર તગાર હાલો ભાઈ તો આ બધું શાક પકડાઈ ગયું છે નાનું નાનું શાક આમ જોવો તો દોહિન્યાનું કાંઈ શાક બે કહેલું છે હું તો કહેતો લાટ કહેલા જવાનું હાલો ભાઈ તો આવડે પણ ઉસકાવા છે હવે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો ને મજામાં રહેવાનું આમ જો વિડીયોની અંદર તમારા બધાનું આમ તો ડાકણીની અંદર તમારા બધાને સ્વાગત કરવાનું છે આજમાં મારા વાલા પાછું ડાકણી ઉલસન છે ને તાત્કાલિક ઉલસન છે કેમ કે આપણે લેનમેલી કાંકરા નીકળી જાવ તો જીવા વાલ ખોલી એવા ખાલી થઈ જાય અને બીજું એ કે શું કહેવાય કહું 7 કિલો શાક ઓલા ખેરે નીકળ્યું તો તાત્કાલિક હું લેસી મારા વાલા તો બેને રહેજો તો તાત્કાલિક મિશન મચ્છી પકડશું ને એ તમને બતાવીશું હું જાયલો જાઉં છું ના બતાવું ચાલો મચ્છી ડાયરેક્ટ પકડતા હોઈએ તો ગાઈસ કઈડું મોટું ઝીલું હોય ને ઝીલું થઈ ગયું છે આખું ખાલી અને આખા જિલ્લામાં જેટલી હોય એટલી મચ્છી આગળ પકડી લેવાની છે અને પાણી વહી ગયું છે ને પકડવાનું કરી દીધું છે શરૂ ઘણી બધી પબ્લિક છે તમે જોઈ શકતા છો કઈડું મોટું ઝીલું ખાલી કરી મોડા પડી જાય હા મોડું પડે નહીં મોટા ટેમિંગ ગોઠવેલું છે મેં દરિયો ખાલો ઝીલું ખાલી થાય એ વાત આવું એ તો ડાયરેક્ટ ખારું ચૂપ પકડી દો અમારે જોવા તો મળે અને તો ભાઈ આવું છે કહેલા ને તો પકડી લીધું બોલો અહીં તો આમાં બધે શાક પીડ્યું છે પકડો અહીં તો બાકી છે અહીં પી ગઈ તા જુઓ બોલો જો આમ જુઓ આ ફેરી તો મારો ભાઈ નાના નાના બોય છે દુનિયાની મને બોલું માછલું રડી જો કોક કોક કરવું આમ જુઓ હઈ એ બાપા બસ હાય બાપા બહુ બગાડે એલા એ લેબાન બેબાન હું ઉડેડ્યું તો ગારો ગારો કર્યો અહીં તો કઈ લીધે કઈ નહીં આને ઠીક કહી લે મિત્રો ભાઈ બાપા તો લીંગા દેખાડે માછલી પકડો હોય કઈ લે અહીંયા નહીં જુઓ કઈ લો કઈડો પકડી દે લીંગા હોતો હોત એવા મને દેખાડો તો એલા હું મોડા પીડ્યા અરે યાર સોટા મોણી લે લે ભાઈ એટલે નકર તમને લીંગા હોતો જોવા મળી જાય બસ મોડા પીડ્યા 2 મિનિટ પેલા 5 મિનિટ વાહ ભાઈ ખતરનાક કસલો ભાઈ તમને ગમે આ મને તો બહુ ગમે તો મિત્રો ફાઇનલી આને ઝીંગર કહેવામાં આવે આ ઝીંગર લાના લીંગા સમજો લીંગા વાળી ઝીંગર હો જેવી તેવી ઝીંગર ખતરનાક કડી રહી જો ગારો કડી જો ગારો પીગળો દીવા એ બરો ભાઈ કોકરવું કડી ગયેલું છે આમાં એ વિડિયો ઉતારી લો ભાઈ તમારી ચેનલમાં આવી ચાલો અમાર કેમેરાનો વિડિયો ઉતારો ભાઈ તમે જલ્દી ચાલો આવ પાહેલ જો આમ જો અમે કેવો કેમેરો છે તે વિડિયો ઉતારી યાર કન્ટિન્યુ તમે જોવો જરા હે બતાય કેમેરો થઈ ગયા હાલો ભાઈ તો આવડા પણ ઉસકાવા છે હવે આમાં કઈ નીકળવું હોય તો સારું હે નીકળું છે એ રામા કેવું નીકળ્યું તો છે મિત્રો ચોલા ભાઈ કોકરું પકડી લીધું સરસ કાઢા એટલું કરી દીધું માય ગોડ જો પેન્જુય દારા મળી ગયો મારે હે માછલી પકડી ધનજી અરે ભાઈ એવડી મોટી પકડી વાહ ભાઈ વાહ વાહ ધનજી વાહ તને ઇનામ દેવામાં આવશે ધનજીભાઈ અહીં ખોલી દે તને આ ફેરી છે ને ફેમિલી નાનું નાનું શાક છે એનું કારણ તમને કહી દેવું ખાવા છું હવે છે ને ઓલા ફેર આપણે હાથ જવાળા દીધી ઉલશું ને આ ફેરી ખોટ જવાળા આવી ગયું એટલે ઉલશું ખોટ જવાળમાં શાક કરતા અમે ખોટમાં કાંઈ શાક બેહેલું હોય કે નથી બેઠેલા પણ ખોટમાં કાંઈ બેઠેલું નથી એટલે કે હાથ જવાળમાં ગમે તે ઉલસી તેવો શાક નીકળશે ખોટમાં નીકળશે નહીં એવું મને લાગે છે ઓલા ફેરે કહેલો નતો આખલે પાછો કહેલો તાત્કાલિક થોડાક દીમાં આવી ગયો બોલો આમ છે કવડો મોટો કહેલો હતો આવડો કોઈ જ નહીં આવ્યો વાહ ભાઈ ભાઈ એવા 10-12 નીકળાવી તો તમે આવી જાય સાચી વાત છે જો ધનજીભાઈ નોખું શાક પકડી લાગે નાનું નાનું એવું છે પકડી નોખું ટીપણા બીપણા ત્યાં નાખતો ન ભાઈ બંધ હા એમ ટીપણા અંદર નાખો ટીપણા નાખે ટીપણા નાખી દે બોલો પેટીમાં ટીપણા આવડે જો પકડો કરવાનું બાબરિયા ગોઈંદ્રા રેખા નથી નીકળે ખાઈલા નહીં આવન વેખાને આવ્યા ને ગોઈંદ્રાની એન જગ્યાએ ઈ કાળા હતા ઈ હુકા હતા ઉક્કા હતા ઓય ઓલા પણ ભૂંદડી હોય મારો ભાઈ ઉત કર્યું માયલી આરે કા ભૂંદડી માયલી પકડે તો આગળ વિચાર કરો તમે ભૂંદડી તમને બતાવું તો આગળ ગડી ન તો કેમ ખાય છે એમ જો નાસ્તો કર્યો તો ગારો ખાય હોય આગળ તો એ માછલી પકડતી પણ પકડા નહીં ને હવે છે ને ખાવાનું શરૂ કરી દીધું કેમ ને હલતી એને શરમ લાગે મારી ઘડી એવું છે ધનજીભાઈ નાખું પડી જો જેમ તો હતો પણ પકવાનું નહીં પાણી એમ તો ઈ હે ને ધનજીભાઈ હે ને ખારા પાણીનો શાક મીઠા પાણીમાં નાખે ને પછી બીજે દી હે ને શાક બધું ઉભર થઈ જાય ઈવડા મરી જાય હવે આકલે નાખે એટલે ધનજીભાઈ ને નાખ દો પેલા કલે એમ તું કરતા વિડો એવું ને
એવું છે આવી ને કેવી હાલો હાલો ભાઈ તો અહીંયા કસલી આવી જશે આ ઘડી જો હું ભાઈ બતાડે કેટલી આમ શાક પકડવા ની હા બસ વાત હતી પાક વાહ ભાઈ ભાઈ ખતરનાક છે હો. ખાલી લા આપણે આ છે ને દરિયાની કસલી બહુ તીખી બહુ આવે ઓલા કેમ દોડે તાકાત વાળી આવે એટલે તો માણે ખાઈ નકર દે કોણ ભાવ કહો ચાલો પકડીને પછી બતાવીએ કંઈક સારું જડે તો કઈ લો નીકળો આમ આપણે ચાલુ કરી એ મસ્ત હા ये दो તો કવડો મોટા પાણો ઉસકે ને એની આડે કવડો કઈસલો નીકળ્યો એટલે લાઈ ગઈ ઉની ઊંધા પડકે પકડાના તો ફાઇનલી એવું છે આમ પાણાને દો તમે પાણા કાપી તોય પકડી લીધું તો તો આવા બે ત્રણ નીકળી જાય નથી તો આપણે કામ થઈ જાય હા હા તો જીલો વસૂલ કેમ પૈસા વસૂલ આમ જોવો વાહ ભાઈ બીજો પકડી જવાનું છે કેટલું બોલ ગયું આદિયા કામ છે અહીંયા આમ કાંઈક વેકું છે ભાઈ પછી આમાં કઈક શેર કરવો ભાઈ હવે આમને ઈ પણ પકડ જો વેખું છે નહીં બોકલા વેખન બસો નીકળો જો કાંટા બહુ વગર છે તો એ આદિયા કા દોઈ છે હવે આ ખતરનાક આવે જેવડો તો આ એ પગ મારો ભાઈ આમ જો ભાગો તો ભાઈ આવડા કયા પકડવા મળ્યા છે શાક આમાં છે પણ પાણી થોડું વધારે છે કે એમાં વાટકે ઉલસું પડે અને પકડાય પછી તમને બતાવી હવે છોડું દાદા એમ કેટલું બધું થાય એમ વેકું છે જો હા હો ભાઈ કેવું છે ખતરનાક છે આમ જો આ જીવડો હે કે બહુ રાહી આવે આ બહુ ફટફટ કરે નાનો એ મોટો એવો તો કામ થઈ જાય તો પૈસા વાળા થઈ તો હા તો પૈસો થયો ફેમિલી આ ઊંધું છું હાલો હાલો જવા દેડો પડતો બંધ થઈ પાવ પાડો ને તો બંધ થઈ ગયો ગયો એમને પડી ગયો કહેલો ન ખાવા દીધો કે કાસે એમાં પીડ્યો નહીં હું અરે અહીં છે પેલા પાણો પાછો તમને મેં કરી દેવાનો એટલે શાક આવે કા વાહ ભાઈ ભાઈ ઈ તો આપણે ઉસકાવી કેટલા પાડવાનો જુઓ ઓય બાપા દૂર રહેજો મિત્રો ફાઇનલી કડી ન જાય ઓહો એ આલ્યો ભાઈ આલ્યો વેખો આલ્યો લો ભાઈ ધનજીબેન શાક જો ઢોળાઈ ગયું છે ધનજીબેન શાક હતું ઢોળાઈ ગયું છે તો પાછા હળવું ભરે છે અને પાછા હળવું ભરે છે પણ એ શાક એ ધનજી આમ જો એ ઉભા રહો વીસું ધનજી વીસું શાક હંધી તડકાનું મરી જાય તમે મહેનત કરતા નહીં કાંઈ નાનું મરી જાય ને પછી ઘરે જઈને ડાયરેક્ટ ફગાવાનું થાય ને કરતા અહીંયા રાવા જતો આમાં જીવતું રે પાણી નાખી જો અને કોઈને દેખાતી જ નહીં કેમ કે નાની એવી કરેલી છે પકડે દો જો બાપા રે પકડવી હવે અમારે હવે બીજા કોઈ હાથ નાખી હવે દે ને પકડવી એ બાબા તો રામજીભાઈ પકડ આમાં એને પકડી એમ કરાવી દીધું સાસેલા કોડી જી છે ફેમિલી કાઢી ગયું હા જો કડે એટલે રામ પાણી કરી ગયો ઉવા કઈલી પકડ લો લાટી ની પકડે એની કઈલી પકડવામાં આખો કેમ થાય એ વળ ખાઈ તો કઈલી પકડા બસ ને. કઈલી ખોવાઈ ગઈ કઈલી પકડો કેટલી બીક લાગે નાની કઈલી કપડે કાઢી જીડો તાઈને એને મિલન તારે એક કઈલી પકડાણી પકડી અહીંને પકડાણી હવે વાહ ભાઈ ભાઈ. તો કઈલી તો પછી એમને કઈલી આમ જો કેટલી ખતરનાક છે ખબર છે આ એટલો કલર લાલ હોય ને લીંગાનો એટલી તીખી હોય યાર દાન રાખો અને ફેમિલી કઈલી કઈ નાનું તો નાગનું પૂછું કા આવો આવી કઈલી પકડવામાં બહુ ધ્યાન રાખવું પડે યાર વિડિયો બનાવો તો વાહ ભાઈ બાપા આમાં ગડી ગઈ ઘરે એમનું બસ છે તમારે આગળ બાપા ગડી ઘરે એમનું જો ધનજી બેગનેલી પાણી આવશે વલદ પાણી બોલશે આમ તો કઈ શાક છે ઝીણું તમને દેખાતો જ નહીં હોય કેમ કે તડકો યાર બહુ છે કે આમ તો કેટલી બધી ઢેરી તો આમ તો શાક હોય બાપા ખત બધે હો ભાઈ પાછો નીકળો ભાઈ કઈ લો મીરા તારી પાસે ભાઈ તમારા પણ વિડિયો હતી આમાં નાખી દીધું હાલો ભાઈ ખોલી હાલો ભાઈ તો જો આ બધું શાક પકડાઈ ગયું છે નાનું શાક આમ જોવો તો દોહિયાનું રાવા દીધું કેમ કે મોટું થઈને તો આપણે કામ લાગે આમ જો આ વેણ આખી ભરીને આ પાણીની વેણ એમાં બધું થોડી શાક થોડી એક જ ધારું અને આપણે આ આખું જિલ્લું હતું આવડું મોટું જિલ્લું છે એ બધું જિલ્લું ખાલી થઈ ગયું અને પકડાઈ ગયું પછી કિલો જેટલું કંઈક શાક નીકળ્યું છે કંઈ લાગશે નહીં તો ચાલો તમને પછી બતાવી દઈ અને હવે ભાજી અમે ઘરે તો શાક થવા પૂકી જશે આપણે આજમાં કહી વધારે આવે છે બાકી બીજું કંઈ એવું નથી થોડુંક એવો કાંકરા છે થોડાક કાયલા છે થોડાક કહેલા છે કહેતા હોય તો આમ તો વજનમાં અંદાજ કરતા કહેલા થાય ને જે છે હાલો તો ભાજી હા તમ કદા 10 વી કઈલે નકલ છે બે ત્રણ જ નીકળ્યા નીકળા કે બે ત્રણ જ નીકળ્યા તો પછી તમે હાવ સમજો કિલો કેટલો ફૂકો નીકળો ખાલી કઈલો મોટો છે પણ એ વયો નો થાય હો હાલો મિત્રો તો ફાઇનલી તો આવી રીતના કંઈક થોડાક માહિતી પૂરા એક બે કોકરવાનું ટોટર નાખવાનું જરી કેવું કાંઈ સાથે બે કહેલું છે હું તો કહેતો લાટ કહેલા જમવાનું અંજુ છે ટ્રેન કસેલું છે 500 ગ્રામ જેવું શાક છે વધારે કાંઈ છે નહીં 200 ગ્રામ શાક છે કાંઈ નીકળું નથી આમાં જેવો કાંઈ છે નહીં
હાલો ભાઈ તો આ કસલો છે ને આવી રીતનું બધી શાકો ભેગું કરીને ઠેલવી લઈશું આપણે તગારામાં. બાકી બધું હોલસેલ જોઈતું ને તો 500 ગ્રામ થાય એટલું આવ્યું બોલી. આમ તો લીંગા હોય તો કહેલું છે નાનો તો આ લાલ લીંગાવાળી હોય ને એ તમારે અડવણ નહીં ભૂલે છે કે જોવા જાવ ને તો ઠંડા છો અને આવું શાક આવ્યું બાબો. એટલે આપણે મસ્ત મજાનું ઘરે આવ્યા છે મચ્છી બચ્છી તમને બધાને બતાડી દીધી છે ને આમ જો કેવલભાઈ મજા હુતા રંબી રહ્યા છે એકલા એકલા. એ માઇક ને ખાઈ તો નહીં માઇક ઉડાડી એવું છે. અને હવે અમે જઈએ છીએ દરિયામાં. તો દરિયામાં લાટ માછલી જાય છે ને તો તમને બતાવી દેવું નકર પછી વિડીયો આપણે પૂરો કરી દેવાનો થાય ડાયરેક્ટ કટ સોઈ જાય. હાલો સાહેબ માહેલ્યું લઈને આવ્યા છે પણ માહેલ્યું આવી પણ સાહેબ આવ્યા નથી. જો દેખાય તમને માહેલ્યુંની ઠેલી આવી ગઈ. શાક કેટલું લાવેલા છે આમાં કંઈક ઓગણી લંગ છે એમ કહેતા. હા માછલી તો ઘણી આવી જુઓ આપણી માહેલી છે એવડી એવડી કંઈક મસ્ત ઘણી બધી આવી ગઈ. જો પાછી એક તો લેમ્પટો આવ્યો અહીંયા લેમ્પટો હેત આવ્યો જોઈએ મસ્ત મજાનો લેમ્પટો અને માછલીઓ છે. આ કેવડી કેવડી માછલી આવી ગઈ. ઓગણી માહેલ્યું છે ઓગણી. તો આને આપણે કાઢવાની છે એમાંથી જો અવડા અવડા આકા આવ્યા અવડા અવડા આકામાં એ હલવાઈ જાય છે પણ આમેલા આપણે કાઢવી કેમ એક એક આકો તોડીને કાઢવી તો પડશે જ તી. તો કાઢી નાખી જય કૃષ્ણ. તો જો આવી કે કેટલી માછલી લાવી નાખ્યા ઘણી બધી આવી ગયો ઘડી વાર તમે મૂકી દીધી તા. હાલો કેવલભાઈ રોવે છે બધી લેમ્પટો કાઢ નાખ્યો હે કાનનસી કેટલી ખુશ થઈ ગઈ જો કેટલી બધી કાનનસી. હા તને આવડશે કે કાઢતા? હા નેન્સી બેન માછલી કાઢશે જો લેમ્પટો કાઢ નાખ્યો યાર. લેમ્પટા પણ આવ્યા નહીં મેરા નહીં પણ નેન્સી આખો જ લેમ્પટા કાઢ્યા કરતા. આવી રીતના નરાવી કરવાની પછી કાઢવાની હોય. થોડી રાખવાનું હોય. આપણે આવી રીતે માછલી કાઢવાની છે. હવે તમને કાઢીને દેખાડવું. આમ અત્યારે છે ને 2-3 પડમાં વહી ગયેલું હોય ને વાર લાગે હે લે ધનજીભાઈ છે ને ખાલી વિડીયો ઉતારવામાં ડૂકી જાય. બોલો જો મસ્ત મજાની નાખી કાઢી નાખીએ આપણે એવડી એવડી છે બધી. જો આ કેવડી મોટી છે હા એવી તો ઘણી બધી છે. હાલો આપણે બધી માછલીઓ કાઢી નાખી પછી તમને બતાવું પાછી. તો હવે આવ્યા ખાલી કેમ આવ્યા? કેટલા માછલા ટીંગાય અહીંયા મેં જો કાઢી નાખ્યા. આમ તો આમાં બહુ છે એમાં બહુ છે એમ. હા આમાં છે પણ બતાવે નહીં તમને એવું નહીં. હા તણ ઉપર છે ને એટલે નહીં દેખાડો રોજો. તો આપણે તો જો કાઢી નાખીને તમને દેખાડી. આ કોમેન્ટમાં કહી દેવાનું શું કહેવાય એમ કહો. અલગ પ્રકારનું માહેલું છે આ. હરખું કંઈક દેખાય એમ કરો બસ દેખાડે લો. એ મોટી પાવડર કોમેન્ટમાં કહેજો આ બધું હું આવલું આ છે એમ. એ તે પાવડર છે તો અહીંયા જો આપણી માછલી તમે કાઢી નાખી ને પછી કેસલી હતી થેલીમાં હતી આપણે કાઢી નાખી કેસલી છે. એ તો થાય પકડો મને દરિયા મીરાય પાછી. હવે તો થઈ લીધી આ ઓલું છે કા કોકર. બસ હાલો તો વિડીયો પૂરો કરાવો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો. આમ તો હવે છે ને મને ખબર નથી કે માછલીઓ શરૂ છે એમ. હવે પાછું બનાવીને તે માછલીઓ મારતા હોય ને એ તમને દેખાડી. હા આજકાલ હું જાય ઉતારવા સાહેબ અંદર જાય ની વાત. હા તો ચાલો મળીએ નવા યુનિક વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી. બાય બાય કીધે નેન્સુ. બાય નેન્સી લેમ્પટો કાઢી નાખ્યો આજ. હે હા તો લેમ્પટો કાઢતા આવડી ગયું તને? હાલો બાય બાય.